વેરાવળમાં ડાભોર રોડ ઉપરના જલારામ મંદિરમાં 251 કિલો કેરીનો ભવ્ય મનોરથ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. આ પ્રસંગે રાસ ગરબા મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જલારામ મંદિરમાં રઘુવંશી પરિવાર ટ્રસ્ટ તથા લીલાભાઈ વિઠલાણી નિર્મિત જલારામ મંદિર ખાતે વેરાવળના ડાભોર રોડ પાસે આવેલા જલારામ મંદિર ખાતે પૂજ્ય જલારામ બાપાના આંગણે 251 કિલો કેરીનો ભવ્ય મનોરથ ઉત્સવ ખૂબ જ અત્યંત ધામધૂમથી ઉજવાયો હતો. શ્રી જલારામ મંદિરમાં ભવ્ય શણગાર કરાયો હતો. આ દિવ્ય પ્રસંગે મંદિરના ગર્ભગૃહમાં જલારામ બાપા સમક્ષ કેરીનો શણગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા હતા. મહોત્સવ દરમિયાન ભાવવાહી સત્સંગ અને પરંપરાગત બહેનોએ રાસ ગરબાની રમઝાટ બોલાવી હતી. ત્યારબાદ જલારામ બાપાની પૂજા મહાઆરતી કરવામાં આવી હતી. આ મહોત્સવમાં વેરાવળ શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને આરતી બાદ તમામ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદ લીધો હતો. ડાભોર રોડ પરના જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને આગેવાનોએ જણાવ્યું છે કે દર રવિવારે 200 થી 250 માણસો અહીં પ્રસાદનો લાભ લે છે. આજે 2000 થી 2500 માઈ ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો અને દર્શનનો લાભ લીધો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા મંદિર સમિતિના સેવકો અને જલારામ મંદિર ટ્રસ્ટના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. અહેવાલ વિમલભાઈ રાયકુંડલિયા ચોરવાડ. જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેણે સબસ્ક્રાઈબર કરી દેવી. જય જલારામ. મારું નામ ખ્યાતિ જીતેન્દ્ર બારાઈ. અમે અમદાવાદથી આજ રોજ વેરાવળ ખાતે આવેલા ડાભોર રોડ પર જલારામ મંદિરે આવ્યા હતા. ત્યાં આંબા મનોરથ અને ભવ્ય મહાપ્રસાદનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું હતું અને અમને ખૂબ જ સરસ લાભ મળેલ છે. તેથી સર્વે ભાવિ ભક્તોને જાણ કરવામાં આવે કે અહીંયા હર રવિવારે આવી જ રીતે પ્રસાદીનું આયોજન થાય છે, તો બધાને લાભ લેવા વિનંતી. જય જલારામ. राम नाम में लीन है एक सब में राम, ताके पद वंदन करूं श्री जय जय जलाराम. परम पूज्य संत शिरोमणि श्री जलाराम बापा નું આંગણું વેરાવળ ડાભોર રોડ
સ્વર્ગવાસ લીલાભાઈ પુતલાની નિર્મિત જલારામ મંદિર આજ રોજ તારીખ 31/5/2026 અને રવિવારના રોજ જલારામ મંદિરે ભવ્યથી અતિ ભવ્ય આંબામાનો રથ ઉજવાયો હતો. આજ રોજ જલારામ બાપાના આંગણે 251 કિલો કેરીનો આંબામાનો રથ ઉજવાયો હતો, જેમાં કેરીના મનોરથથી દરેક દાતાશ્રીઓ મળેલ હતા. ત્યારબાદ મહાપ્રસાદના યજમાન મોનિર જીતેન્દ્ર કુમાર બારાઈ અમદાવાદ તરફથી પધારેલ હતા, તેમનું પણ આપણે હાર પહેરાવીને સન્માન કરેલ છે. ત્યારબાદ આ પ્રસંગે દરેક શ્રદ્ધાળુઓનો, દરેક ગ્રામજનોનો તેમજ દરેક ધર્મપ્રેમી જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. અમે અહીંયા દર રવિવારે ભોજન પ્રસાદનું આયોજન કરીએ છીએ અને 250 થી 300 લોકો પ્રસાદ લે છે. તો આવી જ રીતે વેરાવળ ડાભોર રોડ પર પધારેલા જલારામ મંદિરે આપ સૌ ધર્મપ્રેમી જનતાને પ્રસાદનો લાભ લેવા દર રવિવારે પધારવા જાહેર નિમંત્રણ. બોલો શ્રી જલારામ બાપાની